એક કસા કાંઈ મંડે કેમ છો બધા બધા? અમે બી ફરીથી આવી ગયા નવા બ્લોગમાં. અત્યારે નીકળ્યો છું, અત્યારે પપ્પાનું કામ છે એના માટે નીકળ્યો છું. જસ્ટ હમણાં જ અડધો કલાક પહેલાં ઉઠ્યો અને પછી શાવર વાવર લઈને સીધા આપણે નીકળી ગયા પપ્પાના કામ પર. અત્યારે અહીંયા મણિનગર સાઈડ તો આવી ગયો છું. આ કાંકરિયાનો બાજુનો પટ્ટો આવી ગયો છું. પહોંચું પપ્પાના કામ પર અને બતાવીને પાછો મળું ને બતાવું કંઈક શીખવા લાયક હોય તમને બતાવું. બરાબર છે. તો મળીએ પાછા કોકના ઘરે મળું. કેમ કે ઘરો બહુ બધી કમ્પ્લેનો છે. આજે 4-5 જેવી કમ્પ્લેનો છે. કેકડાની ગાડીને બધું કરાવ્યું હતું એ લોકેશન પર આવી ગયો અત્યારે તો પાછો. હવે અત્યારે જેની એક ગ્રાહકના ત્યાં પહોંચ્યો છું. હવે એમના ત્યાં પ્રોબ્લેમ એવો છે કે ન્યૂ કનેક્શન નાખવાનું છે. એટલે બોક્સ ને એ બધું તો છે એમના જોડે, એટલે એ કરીએ આપણે. અને બતાવું તમને, જો કંઈક ફોલ્ટી હોય તો તમને કંઈક શીખવાડું નવું, અથવા પછી બીજામના ત્યાં જઈએ ત્યારે કંઈક ફોલ્ટ બોલ્ટ આવે ત્યારે. અહીંયા તો આપણે અત્યારે મસ્ત ઝૂલી રહ્યા છે શાંતિથી. 15 મિનિટમાં ઉપર ચડવું, થોડી રીલ બીલ જોઈને એટલે મોજ રીતે કામ કરી દઈએ શાંતિથી. 5-6 કમ્પ્લેન છે, 6-7-8 વાગ્યા સુધી પતાવીને ઘરે ભાગી જઈશું સીધા. અને પછી આજે એવું છે કે ભાઈ દીવમને એ લોકો આવવાના છે અને પછી ભાઈને કાલથી રજા છે અરાઉન્ડ 4-5 દિવસ સુધી. તો અમે બે કંઈ પ્લાન કરી રહ્યા છે ક્યાંક ફરવાનો. હવે જવાય તો ઠીક, જઈશું તો બતાવીશું તમને કઈ બાજુ જઈએ છીએ. ફૂલ રીતે મોજ રહેશે. અને નહીં જવાનું થાય તો આપણા ડેલી બ્લોગ તો ચાલુ જ છે, એ ચાલુ જ રાખશું. બરાબર. હવે અહીંયા એવું થયું, અહીંયા જે કનેક્શન કરવા આવ્યો હતો ને તેમાં એવું થયું કે ભાઈ એમને 1 મંથ પહેલાં ટાટા સ્કાય લઈ લીધું હતું. એટલે ભાઈ અત્યારે એમ કહી દીધું કે જેવું મારું પેકેજ ખતમ થાય ને એવું તમે આવી જજો. મેં કીધું ડન છે. એટલે હવે અહીંયા તો નીકળી ગયા છે આપણે. હવે જઈએ બીજી જગ્યાએ. હવે ફાઇનલી આ લોકેશન પર આવ્યો હતો, પણ આ લોકેશન પર તો બધું અહીંયા એટલું એવું છે ને કે ભાઈ વાયર જઈ રહ્યા છે પાછળ અને અહીંયા તો પડી જવાય એવું છે. હવે રવિવારે કીધું છે ચિરાગભાઈને, પેલા મર્સિડીઝવાળા BMW વાળા, એટલે એ આવશે ને અહીંયા અમે બે કરી નાખશું. અત્યારે ઘરે આવ્યો, વાગ્યા છે અરાઉન્ડ 4:14 થઈ. હવે નાસ્તો વાસ્તો લઈને આવ્યો, કચોરી બચોરી. હવે જમી કરીને કંઈક નીકળીએ પાછા બહાર. મિત્યાન ફોન કરીને અત્યારે મયંકભાઈનો ફોન આવ્યો જસ્ટ 15 મિનિટ પહેલાં, અને હું યુટ્યુબ જોતો હતો. મને કે ભાઈ ફટાફટ નીચે મારે ગાડી ધોવડાવો છે, એટલે મીન્સ કે બાઇક. તો મેં કીધું આવી ગયો ભાઈ. અને બસ અત્યારે હવે રસ્તામાં જ છે. હવે આપણે તો જમી કરી લીધું અને અડધો 1 કલાક પછી મયંક એનો ફોન આવી ગયો છે. એટલે હવે અહીંયા ક્યાંક હવે એને ખબર હશે ત્યાં બાઇક ધોવડાવવા જઈએ. હવે એનું તો અત્યારે ભાઈ આ મયંકભાઈની બાઇક ધોવડાવવા આવી ગયા છે. એના ભાઈને બાઇક જ ધોવડાવી હતી. એટલે કાલે મયંક કે શું વિચાર છે તારો? વિચાર તમે જે કરો એ આપણે કરી નાખવાનું. કાલ તો વિચારમાં તો એવું કશું નહીં કે ક્યાં નક્કી નહીં કે ક્યાં જવાનું હોય. તમે કહેશો અહીંયા જવું તો આપણે ચલો, એવું જ છે આપણે. હા તો કાલે જઈએ ક્યાંક ફરવા બરવા, જોઈએ. મિત્યાને ફોન કરીને કહીએ, કેમ કે કોઈને ખબર તો હશે નહીં કે આ ભાઈની બર્થડે છે. એટલે જોઈએ. હજુ ગાડી ધુમાડા ફેંકા? ના, હવે ક્યાં ફેંક્યા? હા તો પેલી ગયા. હા સંભુ નહીં ડીઝલ ગાડી ગઈ. સોલર પેનલ હતું. એટલે આજે રાત્રે અથવા કાલે તો બૂમ બરાડા પડી જશે મયંકના નામના. ના પડવા જોઈએ છીએ બૂમ બરાડા. ના કંઈક તો કરવું પડશે ને એક્સ્ટ્રીમ લેવલનું. મારી બાઇક ધોવાનું ચાલુ કરી દીધું. હા જોઈ લો. બાઇક નહીં, મારી બુલેટ. આ રાતની મજા છે. કરીશ બધાને ફોન બોન ને પછી જોઈએ. કશું કરવાનું નથી. અને હું વાત છે. ગઈ વખતે બી મને કીધું તું 8 નીચે આવી જજે 12 વાગે. તો 12 વાગે તો આરા કોઈનો ફોન જ ના આવ્યો. કરીએ છીએ કંઈક તબક્કો મચાઈએ. બરાબર. અને કાળિયામાં દોડ્યો કરી નાખીએ.
તો કાઢ. મયંકભાઈની ગાડી અત્યારે હવે ધોવાઈ ગઈ છે, ચકચકાટ બનાવી દીધી, એકદમ જોરદાર ભાસ્કા બોડુમ. મયંકભાઈ કે બરાબર છે ને? એકદમ ચકાચક ચકાચક ને? કમ્પ્લીટ કામમાં કેવું ના પડે ને? જો એક એક વસ્તુ કાઢી નાખી, જોરદાર કરી આ દીધી. ચમકતું નતું એ ચમકતું કરી નાખ્યું એમ જો ને ક્રોમ ચમકાઈ દીધું આખું. અત્યારે મયંકે મને ઉતારીને ગયા પછી એક મગજમાં મસ્ત એક આઈડિયા આવ્યો હતો, પણ એ હવે સક્સેસ નહીં થઈ શક્યો. જ્યારે સક્સેસ થશે ત્યારે તમને બતાવીશ કે આઈડિયા બહુ જોરદાર હતો. એટલે હું મિત્યો નીકળ્યા હતા એના માટે, બટ યાર મરી ગયું, દિલ મરી ગયું. એ આઈડિયા થયો નહીં. તો અમદાવાદમાં એક તો આવું બધું કોઈ કરતું નહીં જે અમને જોઈતું થયું. એટલે હવે પાછા જઈ રહ્યા ઘર તરફ ઉન મિત્યો ને જોઈએ હવે એ ક્યારે પૂરું થાય છે. પૂરું થાય તમને બતાવીશું ને પછી જવા દઈશું, બીજું તો શું. કેમ કે બહુ વોશિંગ કરાવતા ને ત્યારે મને મયંક ત્યાંના આઈડિયા આવ્યો હતો. પછી મેં મિત્યાને ફોન કર્યો. મિત્યા મેં કીધું આવું આવું છે, તો હું મિત્યો નીકળ્યા પછી, બટ ક્યાંય ભેગું થયું નહીં. કલાકથી રખડીએ પણ ક્યાંય એટલે ક્યાંય ના મજા આવી. એટલે પછી હવે ઘર બાજુ નીકળી રહ્યા છે. કંઈ નહીં, હું મિત્યો બી હાલ ઘરે આવ્યા, અહીંયા નીચે બેઠા છે. હવે મિત્યો નીકળવાનું કરશે. મિત્યા નીકળ્યા કે બેઠો? નીકળવું ને. રાત્રે મયંકની બર્થડે છે તો વિચાર્યું હું મિતુડો જો મમ્મી હા પાડે, કેમ કે મમ્મી એકલા રહી નહીં શકતા. એટલે જો મમ્મી કહેતા હોય કે હા તું કલાક માટે જઈએ તો પછી રાત્રે ભાસ્કા ભૂડુમ થઈ જશે. ચાસણી બાસણી ઈંડા બીંડા મારી દેવાનું, બરાબર ને? ઓકે. અત્યારે હવે નહીં ધોઈને બહાર નીકળ્યો અને જસ્ટ ઓમલાને કોલ કર્યો અને ઓમલો હજુ તો અહીંયા નીચે જ આવ્યો અને મેં વ્લોગ ચાલુ કર્યો. એટલામાં એની એટલી સ્પીડ છે બોસ કે ઓમલા જોઈ લો. અમારા ઓમભાઈ તો યાર ફૂલ ટુ ઓન મોજ, જોરદાર લાવ્યો. હજુ આ ઓમલો તો આવ્યો, હજુ દાદીઓ આવે છે. અને આજે પેલા મયંકનો તો પ્લાન કેન્સલ જ છે, કેમ કે એનું તો કંઈ થશે નહીં આજે. એટલે જોઈએ હવે દેવલો આવે તો નીચે બીચે જઈએ. હું દેવલો ને કેકડો. આ ભાઈ તો અહીંયા લાંબા થઈ ગયા છે. પણ યાર કપડાં એક નંબર લાગ્યો આના તો યાર, જોતો. હા હા એ બસમાં ખતરનાક મસ્ત કલર ના ટેકનો. હા યાર મજબૂત. ચલો હમણાં એડિટિંગ કરતો હતો અને એકદમ જ આઈડિયા આવ્યો મને કે વ્લોગ એન્ડ કરવાનો તો રહી જ ગયો. શાંતિથી અહીંયા બેઠા બેઠા એડિટિંગ કરતો હતો અને એકદમ મને યાદ આવ્યું. એટલે અત્યારે વ્લોગ એન્ડ કરવા માટે આવ્યો છું અને એડિટ કરતાં જો મારે રાતના કેટલા વાગી જાય તમને બતાવું. ખાલી 3:25 થઈ છે. એટલે હોમને એ લોકો ગયા, બધા 1 વાગે ગયા. પછી ત્યાંનો એડિટ કરવા બેઠો છું તો ત્યાં 3:25 જેવું થઈ ગયું છે. એટલે હવે આ વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. મળીએ કાલે નવા વ્લોગમાં. ટેક કેર, બાય બાય.